ચેપ્ટર 5 ગતિના નિયમો. છેલ્લા લેક્ચરમાં આપણે જડત્વનો નિયમ એટલે શું અને ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ ભણ્યા હતા. હા, પહેલો નિયમ શું છે? જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં ના આવે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે છે, અથવા તો ગતિમાં હોય તો એની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. અને જો બળ શૂન્ય હોય તેનો પ્રવેગ કેટલો થઈ જશે? શૂન્ય. એ એનું કન્ક્લુઝન છે. હવે આગળ જઈએ ન્યૂટનના ગતિના બીજા નિયમ તરફ. પરંતુ ન્યૂટનના ગતિના બીજા નિયમને સમજવા માટે સૌપ્રથમ આપણે એક ભૌતિક રાશિ સમજવી પડશે જેને કહેવાય છે વેગમાન. તો પહેલા વેગમાન શું છે એના વિશે ખ્યાલ મેળવીએ. વેગમાન એટલે શું? પદાર્થનું વેગમાન તેના દળ m અને વેગ v ના ગુણાકાર તરીકે વ્યાખ્યાયિત કરાય છે અને તે p તરીકે દર્શાવાય છે. તો p mv, દળ m અને વેગ v નો ગુણાકાર. હવે જુઓ, વેગ v સદિશ રાશિ છે, દળ m અદિશ રાશિ છે. તમને ખબર છે અદિશનો સદિશ સાથેનો ગુણાકાર. ઓકે, તો જવાબ પણ કેવો આવશે? સદિશ. માટે આ જે વેગમાન છે એ વેગમાન સદિશ રાશિ છે. બીજું, જો આપણે ભણ્યા હતા ચેપ્ટર નંબર 4 માં કે જો કોઈ સદિશને ધન વાસ્તવિક સંખ્યા, દળ હંમેશા કેવું હોય છે? ધન. જો કોઈ સદિશ રાશિને ધન રાશિ સાથે ગુણવામાં આવે, ધન વાસ્તવિક સંખ્યા સાથે ગુણવામાં આવે તો એની દિશા એની એ જ રહે છે. તો હા, વેગમાનની દિશા વેગની દિશામાં હોય છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે વેગમાન એ સદિશ રાશિ છે, p mv અને એની દિશા વેગની દિશામાં હોય છે. એકમ, વેગમાનનો એકમ p mv, m દળનો એકમ કિલોગ્રામ kg, v નો એકમ મીટર પર સેકન્ડ. તો વેગમ થઈ જશે kg મીટર પર. ક્લિયર? તો જો તમે 2 માર્કમાં પૂછ્યું હોય કે વેગમાન એટલે શું, તો એની વ્યાખ્યા, એનું સૂત્ર, એની દિશા અને એનો એકમ આટલી વસ્તુ તમારે લખવી પડે. હવે ક્વેશ્ચન થાય, આ વેગમાનનું મહત્વ શું? આપણા ચેપ્ટરનું ટાઇટલ છે ગતિના નિયમો, આપણો જે મેઇન ટોપિક છે એ છે બળ. તો આ વેગમાન અને બળ સાથે શું રિલેશન છે? તો એને રિલેટેડ આપણે અમુક કેસીસ જોઈએ અને છેલ્લે એક આપણે નિષ્કર્ષ પર આવીશું. જુઓ, પહેલો પોઈન્ટ છે, એક સમાન સમયમાં એક સમાન ઝડપમાં લાવવા માટે કાર કરતા ટ્રકને વધારે બળ લગાડવાની જરૂર પડે છે. યસ, બહુ સિમ્પલ વસ્તુ છે. તમે ઓબ્ઝર્વ બી કર્યું હોય, એક કાર હોય અને એક ટ્રક હોય. ઓકે, બંને સ્થિર સ્થિતિમાં છે. બંનેને એક સમયમાં 10 મિનિટમાં મારે બંનેની ઝડપ 100 કિલોમીટર પર કલાક કરવી છે. તો ઓબ્વિયસલી ટ્રક પર તમારે કેવું બળ લગાડવું પડશે? વધારે. જ્યારે કાર પર તમારે કેવું બળ લગાડવું પડશે? ઓછું. કાર પર કેવું બળ લગાડવું પડશે? ઓછું. એ જ રીતે જો ટ્રક અને કાર ગતિમાં હોય, સરસ 50 કિલોમીટર પર અવરની ઝડપે બંને ગતિમાં આવતા હોય એક જ સમાન ઝડપથી, અને જો મારે એક જ સમયમાં, એક સમાન સમયમાં, ઓકે, કે 5 મિનિટમાં મારે બંનેને સ્થિર કરવા છે, તો હા, તમને ખબર છે, તમે પણ કહી શકો કે સર ટ્રકને રોકવા માટે વધારે બળની જરૂર પડે, જ્યારે કારને રોકવા માટે ટ્રકની કમ્પેરિઝનમાં કેવા બળની જરૂર પડે? ઓછા બળની જરૂર પડે. તો જો આ રિલેશન છે, વેગમાં ફેરફાર થાય છે એનો મતલબ કે આ સૂત્ર મુજબ વેગમાનમાં ફેરફાર થાય છે, તો એ વેગમાનના ફેરફારનો બળ સાથે સંબંધ છે. હા, સંબંધ છે. ક્લિયર? બીજું ઉદાહરણ જોઈએ. એક હલકો અને ભારે એમ બે પદાર્થ એક મકાનની ટોચ પરથી પડવા દેવામાં આવે તો જમીન પર વ્યક્તિને ભારે કરતા હલકા પથ્થરને ઝીલવાનું સહેલું જણાય છે. બે પથ્થર સમાન ઊંચાઈથી છોડવામાં આવે, એક ભારે છે અને એક હલકો છે. તો બહુ જ સિમ્પલ છે ઓબ્ઝર્વેશન કે જે હલકો પદાર્થ હોય એને કેચ કરવો, એને પકડવો બહુ જ સરળ છે, ત્યારે ભારે પદાર્થને પકડવો અઘરો છે. કેમ અઘરો છે? બીકોઝ એનું p mv વેગમાન વધારે હશે, જ્યારે આનું વેગમાન કેવું છે? ઓછું છે. ક્લિયર આ વસ્તુ? ઓકે, તો હા, આ જે તે બી રાશિ છે p mv એમાં દળનું પણ મહત્વ છે. એ જ રીતે ઝડપનું પણ મહત્વ છે. કઈ રીતે? જો મારી પાસે એક બંદૂક હોય, ઓકે, એક ગન હોય, એ ગનમાંથી હું બુલેટ એટલે કે ગોળી છોડું તો એ ગોળી બહુ જ સહેલાઈથી માનવ શરીરની પેશીઓને ચીરીને આગળ જઈ શકે છે. હા, ખબર છે તમને? પણ જો હવે એ જ ગોળી હું હાથમાં રાખી અને તમારી તરફ ફેંકું તો શું એ માનવ શરીરની પેશીઓને ચીરી શકે છે? તો જવાબ આવશે ના. બંને કેસમાં દળ તો કેવું છે? સમાન, પરંતુ ફરક શાનો પડે છે? ઝડપનો. બંદૂકમાંથી છોડેલી ગોળી
પ્રોપર એક અમાઉન્ટ ઓફ ઝડપ મેળવે છે, જેના લીધે એનું વેગમાન વધે છે અને જેના લીધે એ માનવ શરીરમાં અંદર જયા બાદ પછી અટકે છે. જ્યારે હું બોડીને કોઈ સાધારણ વેગથી ઝડપથી ફેંકું ત્યારે આવું થઈ શકશે નહીં. તો જુઓ, બંદૂકમાંથી છૂટેલી ગોળી અટકતા પહેલા માનવ શરીરની પેશીઓને સહેલાઈથી ભીધી શકે છે, જેનાથી મોત પણ નીપજે છે. તે જ ગોળીને મર્યાદિત ઝડપથી ફેંકતા તે બહુ નુકસાન કરતી. આવા બધા બહુ ઉદાહરણો છે. ઓકે, એક સાયકલ આવતી હોય અને એક ટ્રક આવતી હોય, બંને ગતિમાં હોય સમાન ઝડપથી, તો તમને ખબર છે તમને વધારે નુકસાન કોણ કરશે? ઓબ્વિયસલી ટ્રક. કારણ કે સાયકલ એટલું વધારે નુકસાન કરશે નહીં જો બંનેની ઝડપ સમાન હોય તો. કેમ? બંનેમાં દળમાં ફરક છે. તો આટલા અમુક પોઈન્ટ્સ પરથી અમુક કન્ક્લુઝન શું આવે કે આ જે બળ છે ને, બળ, એ બળ તો કે દળ અને વેગ બંને રાશિઓ પર આધારિત છે. ક્લિયર આ વસ્તુ? હજુ એક ઉદાહરણ જોઈએ. જુઓ, ક્રિકેટ બધાને શોખ હોય છે. ઓકે, ક્રિકેટર બોલને ઝીલવાની પ્રક્રિયામાં જો તમે જોયું હોય ને, તો જ્યારે એ કેચ કરે ને ત્યારે પોતાના હાથ પાછળની ડાયરેક્શનમાં લે છે, પાછળની તરફ લે છે. આવું કરવાનું રીઝન શું? બોલ કોઈ ઝડપથી આવે છે, એને કંઈક વેગમાન હોય છે. હું એને કેચ કરું છું, મીન્સ કે એને સ્થિર કરું છું, એટલે કે એનું વેગમાન કેટલું થઈ જાય? 0. એટલે કે એના વેગમાનમાં ફેરફાર થાય છે. હવે જો હું હાથ આમ જ પકડી રાખું ને, હા કે ના, તો એ સમય કેવું લેશે? ઓછા સમયમાં વધારે વેગમાનમાં ફેરફાર કરવો હોય તો બળની જરૂર પણ કેવી પડશે? વધારે. પણ જ્યારે બોલ આવે છે અને હું એને ઝીલવાની પ્રક્રિયામાં વધારે સમય લઉં છું, હાથને પાછળની ડાયરેક્શનમાં ખેંચું છું, તો એ બોલને ઝીલવાની પ્રક્રિયામાં, એ વેગમાનમાં ફેરફાર થવાની પ્રક્રિયામાં વધારે સમય લાગે છે અને માટે બળ કેવું લગાડવું પડે છે? આપણે ઓછું. ઓકે, એટલે જો ક્રિકેટર પાછળની ડાયરેક્શનમાં હાથ લે ને, તો એનો મતલબ શું? એ બોલને પકડવાની પ્રક્રિયામાં થોડોક સમય લે છે કે જેથી બળ કેવું જરૂર પડે? ઓછું. તો આ શું પોઈન્ટ છે? ફરીથી, ક્રિકેટર બોલને ઝીલવાની પ્રક્રિયામાં હાથ પાછળ તરફ ખેંચે છે, વધારે સમય લે છે કે જેથી ઓછા બળની જરૂર પડે. જો ડાયરેક્ટ મારે પાછળ હાથ ખેંચ્યા વગર બોલને કેચ કરવો હોય તો વધારે બળની જરૂર. ક્લિયર? હજુ એક કેસ જોઈએ કે જેના પરથી આપણા કન્સેપ્ટ વધારે ક્લિયર થાય. જુઓ, દાખલા તરીકે આ એક વ્હીકલ છે જેનું દળ છે 50 કિલોગ્રામ અને એ 100 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. આ દિશામાં ગતિ કરે છે. ઓકે, તો આનું વેગમાન કેટલું થાય? તો વેગમાન થશે p1 = 50 × 100. 50 × 100 એટલે કેટલું થઈ જશે? 5000. ખબર પડી ગઈ? ચલો, એના પર હું બળ લગાડું છું, બ્રેક મારું છું. વ્હીકલ સ્ટોપ ક્યારે થાય? જ્યારે એના પર બ્રેક મારું ત્યારે સ્ટોપ કરું છું. અહીંયા એ સ્થિર થઈ જાય છે. દર તો એટલું જ રહેશે. હા, સ્ટોપ થઈ જાય છે એટલે એનો વેગ કેટલો થઈ જશે? 0. તો હવે વેગમાન p2 = કેટલું થઈ ગયું? 0. આ વસ્તુ ક્લિયર થઈ? તો વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા p કેટલો થયો? તો ડેલ્ટા p કેટલો થઈ જશે? 5000. આ વસ્તુ ખબર પડી? ક્લિયર? વેગમાનમાં ફેરફાર કેટલો થયો? 5000. આપણે પહેલો કેસ હું શું લઉં છું ખબર? કે આ સ્થિતિમાંથી આ સ્થિતિમાં લાવવા માટે હું વધારે બળ લગાડું છું. મીન્સ કે બ્રેક હું એકદમ જોરદાર મારું છું, વધારે બળ લાગુ પાડું છું. હવે તમને ખબર છે, જો તમે વધારે બળ લાગુ પાડો તો આ જે વ્હીકલ છે એ ટૂંકા સમયગાળામાં સ્ટોપ થશે ને. કેવા સમયગાળામાં સ્ટોપ થશે? ટૂંકા સમયગાળા, ઓછા સમયગાળામાં. ધારો કે હું ધારું છું કે ડેલ્ટા t = 20 સેકન્ડમાં એ સ્ટોપ થઈ જાય છે. કેટલી સેકન્ડમાં? 20 સેકન્ડમાં. તો હું ડેલ્ટા p / ડેલ્ટા t સુધી, ડેલ્ટા p / ડેલ્ટા t, તો ચલો ડેલ્ટા p કેટલા છે? 5000 ભાગ્યા ડેલ્ટા t કેટલા છે? 20. તો કેટલા થઈ જશે? 250. કેટલો જવાબ આવ્યો? 250. આ વસ્તુ ખબર પડી? ઓકે, બીજો કેસ શું લો કે જો હું આ વેહિકલ પર ધીરે ધીરે બળ આપું, બહુ ઓછું નાનું બળ આપતો છું, ધીરે ધીરે બ્રેક મારું છું, મતલબ કે નાનું બળ આપું છું, તો ઓબ્વિયસલી એ સ્ટોપ થવા સુધીમાં કેવો સમય લેશે? વધારે સમય. હા કે ના?
જો તમે વ્હીકલને ધીરે ધીરે બ્રેક મારો તો એ સ્થિર થવા સુધીમાં કેવો સમય લેશે? વધારે. એટલે કે જો હું ઓછું બળ આપું તો એ સમયગાળો વધારે લેશે. એટલે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ સપોઝ 100 સેકન્ડ, તો ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી કેટલા થાય? તો ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી થશે 5000 ભાગ્યા 100. એટલે તમારો જવાબ શું આવશે? 50. જવાબ શું આવશે? 50. તો જો અહીંયા થયું શું? વધારે બળ લાગુ પાડું છું ને ત્યારે ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી નો આન્સર કેટલો આવ્યો? 250. ઓછું બળ લાગુ પાડું છું ને ત્યારે ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી નો આન્સર કેટલો આવ્યો? 50. બંને કેસમાં વેગમાનમાં થતો ફેરફાર આ તો કેવો છે? સમાન. બંને કેસમાં વેગમાનમાં થતો ફેરફાર આ તો કેવો છે? સમાન. પણ બંને કેસમાં લીધેલા સમયગાળા કેવા છે? જુદા. અહીંયા ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી 250 આવ્યા, અહીંયા ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી 50 આવ્યા. તો જો સીધો રિલેશન બનાવી શકો તમે કે જો ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી વધારે હોય તો બળ વધારે, જો ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી ઓછા હોય તો બળ ઓછું. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. જો ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી ની કિંમત વધારે તો બળ પણ કેવું? વધારે. એ જ રીતે જો ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી ની કિંમત ઓછી તો બળ પણ કેવું? ઓછું. આમ જો બંને કેસમાં વેગમાનમાં થતો ફેરફાર તો કેવો છે? સમાન જ, પણ બંને કેસમાં લાગુ પાડેલા બળ કેવા છે? જુદા. તો આના પરથી શું લખી શકાય કે બળ માત્ર વેગમાનના ફેરફાર પર આધારિત નથી, પણ એ ફેરફાર કેટલો ઝડપી કરવામાં આવે છે તેના પર આધારિત છે. મતલબ કે બળ એ વેગમાનમાં થતા ફેરફારના સમય દર પર આધારિત છે. બળ એ વેગમાનમાં થતા ફેરફારના સમય દર પર આધારિત છે, માત્ર વેગમાનમાં થતા ફેરફાર પર નહીં. તો વેગમાન શું છે? વેગમાનની મહત્વ શું છે અને એનો બળ સાથે કેવો રિલેશન છે એ આપણે આ ઉદાહરણની મદદથી બહુ જ સરળતાથી સમજી શકીએ છીએ કે બળ એ વેગમાનમાં થતા ફેરફારના સમય દર ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી પર આધારિત છે, અને જે આપણને ન્યૂટનના ગતિના બીજા નિયમ તરફ દોરી જાય છે. તો હવે આપણે જોઈએ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. યસ, હમણાં જ આપણે એક ઉદાહરણની મદદથી પ્રૂવ કર્યું કે બળ એ માત્ર વેગમાનના ફેરફાર નહીં પરંતુ વેગમાનના ફેરફારના સમય દર પર આધારિત છે. તો જો સ્ટેટમેન્ટ શું છે? પદાર્થના વેગમાનનો ફેરફારનો દર લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં અને લગાડેલા બળની દિશામાં હોય છે. સ્ટેટમેન્ટ છે જે તમારે કમ્પલસરી લખવાનું છે. હા, મેથેમેટિકલ ફોર્મ્યુલા કેમ નો થશે? F is equal to delta P upon delta T. આપણે સ્લો પ્રમાણતા અચળાંક K1 લઈ લીધા છે. ઓકે, સો F is equal to delta P upon delta T. ક્લિયર આ વસ્તુ? બળ એ વેગમાનમાં થતા ફેરફારના સમય દર જેટલું હોય છે. જો સમયગાળો નાનો લઈએ, એટલે કે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, તો આ સૂત્ર કઈ રીતે લખાય ખબર? F is equal to, here it is, dp upon dt. F is equal to, here it is, dp upon dt. ક્લિયર આ વસ્તુ? ઓકે, તો આ સૂત્ર યાદ રાખવાના છે. હજુ આના પરથી આપણે બીજું એક જાણીતું સૂત્ર બનાવીએ છીએ, તમને ખબર છે. જુઓ, F is equal to d upon dt. p ની જગ્યાએ હું લખી શકું છું mv. હમણાં જો વેગમાન એટલે કે દળ અને વેગનો ગુણાકાર, તો p is equal to હું શું લખી શકું છું? mv. m અદિશ રાશિ છે, તો F is equal to m dv upon dt. F is equal to m dv upon dt. ક્લિયર આ વસ્તુ? તો dv upon dt વેગનો સમયની સાપેક્ષે વિકલન, તો શું કહેવાય એને? પ્રવેગ. તો માટે હું શું લખી શકું? F is equal to ma. F is equal to, ક્લિયર? કોઈને થશે સર આ F ઉપર તમે સદિશની નિશાની કેમ મૂકી છે? તો જુઓ વિદ્યાર્થીઓ, અહીંયા F is equal to delta P upon delta T. delta T સમય અદિશ રાશિ, delta P સદિશ રાશિ.
ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી આ સદિશ રાશિ છે, માટે બળ પણ કેવી રાશિ થશે? સદિશ રાશિ થશે. ઓકે, આ સૂત્ર પરથી પણ કહી શકાય F m એ પ્રવેગ સદિશ રાશિ, જ્યારે m દળ અદિશ રાશિ, તો F કેવી રાશિ થશે? સદિશ રાશિ, અને જેની દિશા વેગમાનના ફેરફારની દિશામાં હોય છે અથવા તો પ્રવેગની દિશામાં હોય છે. ક્લિયર આ વસ્તુ? તો આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. F ma. હા, એકમ શું થશે? બળનો એકમ. બળનો એકમ. બળનો એકમ શું થશે? ચલો જોઈએ. m kg એ મીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને આને ન્યૂટન પણ કહેવાય છે. 1 ન્યૂટન. ઓકે, આ બધા જ નિયમો જે છે ન્યૂટન પર આપવામાં આવ્યા છે, માટે જ્ઞાનમાનમાં બળના એકમને ન્યૂટન પણ કહેવાય છે. ક્લિયર આ વસ્તુ? તો kg મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન. kg મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઇટ ઇઝ ન્યૂટન. ઓકે, હવે જોઈએ બળનું સૂત્ર લખું ફરીથી. F ઇઝ ઇક્વલ ટુ ma. જો હું m બરાબર 1 kg લઉં અને a બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઉં, આનો જવાબ પણ 1 અને આ પણ 1, તો બળ બરાબર શું થશે? તો F ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન. તો આને કહેવાય 1 ન્યૂટનની વ્યાખ્યા, કે 1 ન્યૂટન બળ એ 1 કેજીના પદાર્થનો પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર કરતા બળ જેટલું છે. કરતા બળ જેટલું છે. તો યસ, આ તમારે યાદ રાખવાનું છે. ઓકે, 1 ન્યૂટનની વ્યાખ્યા શું છે? 1 ન્યૂટનની વ્યાખ્યા શું છે? હા, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, સ્ટેટમેન્ટ, સૂત્રો, એકમ, બધી વસ્તુઓ યાદ રાખવાની છે. ત્યારબાદ અમુક પોઈન્ટ્સ છે જે તમારે યાદ રાખવાના છે. પહેલું કે જો પદાર્થ સ્થિર હોય અથવા નિયમિત ગતિ કરતો હોય, તો તમને ખબર છે સ્થિર હોય અથવા નિયમિત ગતિ કરતો હોય. નિયમિત ગતિ કરતો હોય એટલે કે વેગ અચળ. વેગ અચળ તો વેગમાન અચળ. વેગમાન અચળ તો વેગમાનમાં કોઈ ફેરફાર થશે ના, તો માટે બળ કેવું થઈ જશે? 0. ક્લિયર? બીજી રીતે ગતિમાન નિયમિત ગતિ એટલે કે વેગ અચળ. વેગ અચળ તો વેગમાં થતો ફેરફાર 0, તો પ્રવેગ પણ 0. તો શું થઈ જશે અહીંયા? કે જો પદાર્થ સ્થિર અથવા નિયમિત ગતિ હોય તો પ્રવેગ 0, તો માટે બળ પણ કેટલું થઈ જશે? 0. ઓકે, જે ન્યૂટનના ગતિના પહેલા નિયમ સાથે સુસંગત છે. જે ન્યૂટનના ગતિના પહેલા નિયમ સાથે સુસંગત છે. ક્લિયર અબાઉટ ધીસ? ઓકે, તો હા, આ ન્યૂટનના ગતિના નિયમમાં આટલું યાદ રાખવાનું છે. બીજો પોઈન્ટ, બળ એ સદિશ રાશિ છે. બળ એ સદિશ રાશિ છે. તો જે રીતે આપણે ચેપ્ટર નંબર 4 માં સ્થાન સદિશ, વેગ સદિશ, પ્રવેગ સદિશ બધાના ઘટકો લીધા હતા ને, એ જ રીતે આપણે અહીંયા આના પણ ઘટકો લખી શકીએ. કે હું f ને આ રીતે લખી શકું કે f ઇઝ ઇક્વલ ટુ ઇટ ઇઝ fxi પ્લસ fyj પ્લસ fzk. જ્યાં fx એટલે શું? જ્યાં fx એટલે કે m dvx upon dt is equal to max. તમને યાદ હોય તો આપણે ઘટકોનું સ્વરૂપ કઈ રીતે લખ્યા હતા? ઓકે, તે જ રીતે fy is equal to m dvy upon dt is equal to m ay. તે જ રીતે fz is equal to m dvz upon dt is equal to m az. ક્લિયર? ઓકે, તો આ છે બળના. ત્યારબાદ હા, બળ એ એક સદિશ રાશિ છે. બળ એ એક સદિશ રાશિ છે, માટે તમારે એની દિશા સમજવી ખૂબ જ મહત્વનું છે કે બળ કઈ દિશામાં લાગે છે. આ જે સૂત્ર આવે છે ને F ma, એમાં આ જે F છે એ F એ બાહ્ય બળોનો પરિણામી બળ છે. બાહ્ય બળોનો પરિણામી બળ છે, જેમાં આંતરિક બળ નો સમાવેશ નથી.
આંતરિક બળોનો સમાવેશ નથી. એટલે આ વસ્તુ જે છે એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, બળ સદિશ રાશિ છે તો એના ઘટકો કઈ રીતે થશે? fx, fy અને fz. બળ F બાહ્ય બળોનો પરિણામી છે, આંતરિક બળોનો સમાવેશ થતો નથી. બીજી અમુક વસ્તુ જે તમારે યાદ રાખવાની છે, આ જે કંઈ પણ બળ છે ને એ તો મેં એક જે તે પદાર્થ જે તે કણ માટે લખ્યું છે, F ΔP/ΔT. જ્યારે પદાર્થને ગતિમાં લાવવો હોય ત્યારે આપણે એની ઉપર બળ લગાડવું પડે છે. હા, પ્રવેગી ગતિ કરવા માટે એના પર બળ લગાડવું પડે છે. જો કોઈ પદાર્થ દ્રઢ પદાર્થ હોય, દ્રઢ પદાર્થનો મતલબ શું કે જેનું વિરૂપણ ના થતું હોય. વિરૂપણ એટલે શું? કદ, આકાર અને લંબાઈમાં ફેરફાર ના થતો હોય. તો આવા કેસીસમાં કે જ્યારે કોઈ પદાર્થ દ્રઢ પદાર્થ હોય, આમ તો દ્રઢ પદાર્થ એ આદર્શ પરિસ્થિતિ છે, પરંતુ આપણે અમુક સંજોગોમાં ઘન પદાર્થોને દ્રઢ પદાર્થ તરીકે ગણી શકીએ. દાખલા તરીકે દરવાજો છે, આ દરવાજાને મારે ગતિમાં લાવવો છે કે મારે એને બંધ કરવો છે, તો શું મારે એના દરેક કણ પર બળ લગાડવાની જરૂર છે? તો આન્સર આવશે ના. હું જો માત્ર એના હેન્ડલ પાસે બળ લગાડીશ ને તો પણ એ ખુલશે અને બંધ થશે. તો હા, દ્રઢ પદાર્થમાં એક વસ્તુ છે કે દરેક કણનો જે પ્રવેગ હશે, દરેક કણનો પ્રવેગ કેટલો હશે? સમાન. દરેક કણનો પ્રવેગ કેવો હશે? સમાન. તમે કોઈ કારમાં બેઠા છો તો જો કારનો પ્રવેગ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો તમારો પ્રવેગ પણ કેટલો થશે? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર, કારણ કે તમે એની અંદર બેઠા છો, તમે એની અંદર બેઠા છો. ક્લિયર? તો આ બધી વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો આજના લેક્ચરમાં આપણે જોયું રેખીય વેગમાન એટલે શું અને ન્યૂટનના ગતિનો બીજો નિયમ. હા, રિઝલ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો. ચેપ્ટર 5 અગત્યનું ચેપ્ટર છે, ખૂબ ધ્યાન રાખજો. વિડિયો રોજના જોવાના રાખજો. ડેલી બેસિસ પર કામ કરજો. જે રીતે તમે તમારી દૈનિક ક્રિયાઓ કરતા હો છો એ જ રીતે તમારે PCMB ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી પણ ભણવાના છે. ઓકે, પોસિબલ થાય તો એવું ટ્રાય કરો કે બપોર સુધીમાં તમારા બધા જ વિડિયો લેક્ચર્સ જોવાઈ જાય. રેગ્યુલર નોટ્સ બનાવો, રેગ્યુલર ડાઉટ સોલ્વ કરાવો, રેગ્યુલર એક્ઝામ આપો. ક્લિયર? બીજી એક વસ્તુ, બધા ટીચર્સ ખૂબ જ મહેનત કરે છે તમારા માટે વિડીયો બનાવવા માટે. તો યસ, તમે જ્યારે પણ વિડીયો જુઓ ત્યારે લાઈક, શેર કે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.